ડોગેશ ભૈયા કેટલા બધા ડોગેશ ભૈયા એક છે પછી બે ડોગેશ ભૈયા હે સ્વામી બાપા, હે અક્ષર પુરુષોત્તમ. દેખાડી હતી ને ગણેશ આલુપુરી મહુવામાં ગણેશ આલુપુરી અમે ઊભું રાખી દીધી. બહુ બધા મંદિર છે અને તમને અહીંયાથી એક જો ડુંગરા ઉપર મંદિર દેખાય ગાડી પકડે છે. આ ટેમ્પાનું એક્સિડન્ટ થયું છે ને, એક્સિડન્ટને થવાના કારણે ફાઇનલી આવી ગયા છીએ અમે. અત્યારે તો તરુણભાઈના ઘરની નીચે ઊભા છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું રાતના નવા વ્લોગમાં. તો મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે વાગવામાં તો કદાચ 9 જેવું થયું છે ને, ફૂલ રેડી થઈ ગયા છે. અમારે આજે આપી દેવાનું છે વિજયપુરીમાં અંશના ઘરને ને તરુણભાઈના ઘરને વિદાય આપી દેવાનું છે. જવાનું છે હવે ડાયરેક્ટ સુરત તરફ. અત્યારે અહીંયા જો ડોગેશ ભૈયા કેટલા બધા ડોગેશ ભૈયા અહીંયા એક છે પછી બે ડોગેશ ભૈયા ડોગેશ ભૈયા સામે એ બધું તો ઠીક છે. અત્યારે હું તો રેડી થઈ ગયો છું. અંશે રેડી લોકો મિલાની રેડી થઈ ગયો છે. અંશભાઈની પૂજા બાકી છે. પૂજા થઈ જાય એટલે અમારે નાસ્તો કરવાનો છે અને નાસ્તો કરીને તરુણભાઈની બધા રેડી થઈ ગયા છે. એ લોકો નાસ્તો કરવા બેઠા છે. નાસ્તો કરીને પછી અમારે 10, 10:30, 11 વાગે અહીંયાથી નીકળી જવાનું છે. તો જ અમે સાંજે 6, 6:30, 7 વાગે સુરત પહોંચશું. સુરત એટલા ટાઈમમાં પહોંચશું ને એટલે અત્યારે તે કાર્યક્રમ હાલે છે. જલ્દી રેડી થઈને ફટાફટ અહીંયાથી સુરત અહીંયાથી મહુવાથી નીકળી જાય. મહુવાની વિજયપુરીથી નીકળી જાય અહીંયા. હે સ્વામી બાપા, હે અક્ષર પુરુષોત્તમ મહારાજ, હે મહંત સ્વામીજી મહારાજ, કરતા હરતા છો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસો સમી. અક્ષર એવો હું પુરુષોત્તમ નો દાસ છું. ફાઇનલી અમારે ટાઈમ થઈ ગયો છે અહીંયાથી નીકળવાનો. એટલે પ્રાર્થના કરી નાખી છે. ગાડીનો સામાન એ બધો મૂકી દીધો છે. લોકો તરુણભાઈની બધાની ઘરે બેસવા જવાનું તો બધાની ઘરે બેસ્યા હોતા ને સહી. હવે બસ હમણાં સેલ મારી દેવું ગાડીને અને એક બે સ્ટોપ ને ડાયરેક્ટ ગાડી આપણે સુરત ઊભી રાખવાની છે. અને વચમાં જે બાકાજી બોલે ને એ તમને બતાવવાની છે. બધા પોતપોતાની જગ્યા લઈ લીધી છે. હું અત્યારે ગાડી કરું છું. પછી અંશભાઈ આંકવાના છે. આંકવાનો ઢઢો બહુ છે ને લઈને ગાડી આપણે આપવાની છે. ત્યારે કામ છે ને અત્યારે ઘડી કરી નથી. આપણે અહીંયાથી નીકળી જાય પછી આપણે રસ્તામાં અંશના બા દાદા તરુણભાઈના બા દાદા નીકળે ભગવાનનું નામ લઈને. સુરત જવા નીકળી ગયા પણ તરુણભાઈ થી ભૂલમાં બોલાઈ ગયું આલુપુરી ખાવી છે એટલે મન થઈ ગયું. એટલે પાછું જો કાલે દેખાડી હતી ને ગણેશ આલુપુરી મહુવામાં ગણેશ આલુપુરી અમે ઊભું રાખી દીધી છે. બધા બેઠા છે. કિશનભાઈ નથી ખાવાના, બાકી બધા આલુપુરી ખાવાના એટલે બધા આટો પ્લેટ લઈ લીધી છે. તો એ કરવા આલુપુરી આવે એટલે અહીંયાની આલુપુરીમાં ઘઉંનો લોટની છે ને હે તરુણભાઈ? આખી આલુપુરી જે પૂરી આવે ને આખી ઘઉંના લોટની બનેલી છે. 100% ઘઉંનો લોટ, 0 મેંદો. અહીંયા જો લખેલું છે આલુપુરી 0% મેંદો. એટલે નડે નહીં ને એવી આલુપુરી છે. નહીં આપણે મેંદો ખાઈએ એટલે 7 દિવસ ન પચે, શરીરની અણાય એટલે એવી ખવાય નહીં. અહીંયા જો હારી મળે છે એટલે મેં અહીંયા સ્પેશિયલ ખાવા ઉપર રહી ગયા છે. બધા ઉતરી ગયા અને અહીંયાથી પછી મારે ચાવી આપી દેવાની છે અંશભાઈ ને. અંશભાઈ આંખોના છે અહીંયાથી સુરત લગી ગાડી. અત્યારે બિચારો કામ કરે ને, કામ પચે એટલે ભાઈ અમારે યાર જોડાઈ જાય. અને અમે આલુપુરી ખાઈને બાકાજી કે બોલાવાના સહી. હા જન મિલન ગેમ રમવાટો આવ્યો. કેમ બેહી ગયો આખો? આઈ ગોઠવાઈ ગયો રમવાનો. રીતિભાઈ બિચાર રમતા નથી. હંસભાઈ ગાડી હાકે છે, હું વ્લોગ એડિટ કરું છું. તરુણભાઈ ગોઠવાઈ ગયા. સમજો બધાની બેઠકો ચેન્જ થઈ ગઈ. આ બે પાછા ગોઠવાઈ ગયા છે. ઈ શારે ગેમ રમે છે.
સિક્વન્સ રમે છે એ શું કે પોતાના ફોનમાં હું વ્લોગ એડ કરું તો હજભાઈ ગાડી કે રીતિ ભાભી કાલે એન્જોય કરે આજો અને ચડી ગયા છે હાઈવે અને ધીમે ધીમે જઈએ છીએ કલાક પછી હોલ્ડ લેવાનો છે ત્યાં લગી કોઈને કાંઈ હોલ્ડ બોલ કાંઈ લેવાનું નથી પાલીતાણા તો પહોંચી ગયા છે પાલીતાણામાં એન્ટર થઈ ગયા ને મિલન પાલીતાણામાં એન્ટર થયા છે ને આ લોકોનું બધાનું કેવું એમ છે કે અહીંયા આ પાલીતાણામાં સૌથી વધારે મંદિર છે બહુ બધા મંદિર છે અને તમને અહીંયાથી જો ડુંગરા ઉપર મંદિર દેખાય એ જૈન મંદિર છે જૈન ધર્મનું મિલનભાઈ નું કેવું એમ છે કે અહીંયા હું મિલન નોનવેજ અલાઉડ નથી. ખરેખર નથી હા નથી ભાઈ. તો હું તો શ્યોર નથી 100%, પણ મિલન ને ખબર છે ત્યાં લગી મિલન એમ કહે છે કે પાલીતાણામાં નોનવેજ અલાઉડ નથી કેમ કે અહીંયા પાલીતાણામાં સૌથી વધારે મંદિરો છે ને આગળ રિસર્ચ કરીને કહે કે છે કે નહીં એ ભાઈ જો મેનેજરને ફોન કરીને અને પાછા અમે બધા મિલનને એમ કહે છે કે તું હજી 2 દી રોકાઈ જા આપણે બધા હજી ફરી મિલનભાઈને નોકરી હિસાબે છે ને અટવાય એવું છે બાકી હજી 2 દી અમારે આખો સૌરાષ્ટ્ર ફરવાનું હતું બધાની ઘરે જવાનું હતું અહીંયા જો આ જૈન મંદિર આવી રીતના આ પાલીતાણામાં બહુ બધા મંદિરો છે રિસર્ચ કરી નાખ્યું છે એ ભાઈ આગળ કે હું છે મિલન કેતો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા દુનિયાનું સૌથી પહેલું શહેર છે કે જ્યાં કાયદાકીય રીતે 100% શાકાહારી શહેર જાહેર કરવામાં આવ્યું છે. ખરેખર એવું છે કે અહીંયા નોનવેજ વેચવાનું ખાવાનું અલાઉ છે જ નહીં. દુનિયાનું પહેલું શહેર છે જ્યાં નોનવેજ ઉપર હાવ પ્રતિબંધ છે નંદની હોટલ ખાવા ઉભા રહી ગયા છે અમારે અહીંયા જમવાનું હોલ્ડ લેવાનું અમે નક્કી કર્યું કે અહીંયા અમે હોલ્ડ લેવું શું થયું એ બધા જો અહીંયા આવે છે 2 જણા વોશરૂમ કરવા ગયા છે બીજા બધા અહીંયા પછી અહીંયા જમવાનું છે અમારે બધું મળે છે બધું જમવાનું મળે ગુજરાતી જ મળે એટલે અને હું કઈ જાણીતારી નહીં પણ અહીંયાની હોટલનો અનુભવ મને સારો લાગ્યો છે તરુણભાઈ લોકો બધા અહીંયા જમેલું છે ને અંશ અને કિશન તો અહીંયા રોકાયેલા આવતું છે નાઇટ એટલે મજા આવે એટલે એ લોકો અહીંયા જમવાનું અમે પ્રોગ્રામ બેઠો છે ઘડે બ્રેક લેવા પડે કારણ કે હું કાંઈ રૂટ લાંબો છે અને વોશરૂમ ને એવું લાગે એટલે જવું તો પડે જ ચાલો કાલો સમજી ગયા ને તમે આવું છે વધી ગયું એટલે જવું પડે એમ જ હતું અહીંયા અમે અત્યારે ધોલેરા વાળા હાઈવે ઉપર થઈ અને થોડાક પેલા વરસાદ બહુ આવ્યો હતો ને આ બાજુ પાણી ભરાણું હોય ને એવું લાગે છે ભરાણા છે આજુ બધે પાણી જ ભરાયેલા છે પણ આ જે હાઈવે છે ને ધોલેરાનો 1 નંબર હાઈવે છે 1 નંબર ગાડી પાણીની જેમ હાલે ટોલ નાકો આવ્યો એટલે ટોલ નાકા પાસે તમે ઊભી રાખી દીધી જેના કારણે રસ્તામાં કઈ ઊભી રહી એમ છે ને એટલે અહીંયા તમે ઊભી રાખી દીધી આ જો હા ભાઈ હંસભાઈ વ્લોગર હા ભાઈ નાટક કરતા જાય કેમ કે ટાઈમ પાસે કરો ને બધા ઊંઘોતન પાસે આવવા મળે છે શું થયું તરુણભાઈ હેરાન કરે છે ભાભીને. તરુણ જો હારું નું લાગે ને તરુણ કે પ્રેમ તમારો ફોટો તરુણ કેમ બોલતો કેમ નથી એને હા જો ચંપલ જોયા ને રીતિ ભાભી તો એને ચંપલ પહેર્યો રીતિ ભાભી કેમ એના ચંપલ કિશન પહેરીને વયો ગયો છે એટલે અંબરા બરસિયા પાણી સમજ રહ્યો ને એમ ગમે લોકેશન માં પાણીપુરી તો ગોતી જ લઈ જા લોકો તરુણભાઈ નાથમાં ગાડી એટલે તરુણભાઈ કહેવાની જરૂર ન પડે તરુણભાઈ ટાઈમ થઈને એટલે ઉભી રાખી દે અત્યારે જો પાણીપુરી અમે ક્યાં અત્યારે શું કહેવાય તારાપુર ચોકડી પહોંચ્યા ને તરુણભાઈ હાથમાં ગાડી લઈને એને અહીંયા ઉભી રાખી દીધી ખરેખર ભૂલાય બહુ જાય છે લોકો પાણીપુરી મોજ કરો ને લાગે તરુણભાઈ હજી વાર આપણને બનાવો ખાઈને પછી અહીંથી 8 સાડા 8 9 વાગે પોખશું 9 તો બતાવે છે હવે અહીંયા રેસ્ટ લીધો છે એટલે 9:30 થાય અડધો કલાક વધી જાય હવે સીએનજી ભરવા ઉભા રહે ચકડોળ હું કઈ ચકડોળ તો ક્યાં લસરપટ્ટી હિંચકા શરૂ હતા ખાલી ગાડી વાળી મેં કીધું બહાર બોલાવતો તો અહીંયા જો લસરપટ્ટી છે આ લોકો હિંચકા હતા ને ખાવા મળ્યા જો તરુભાઈ લોકો આમાં ગાડી લઈને સીએનજી ભરવા ઉભા રહ્યા છે જોજો કોઈને વાગે બાગે નહીં ખાવો નહીં
લોખંડનું જેમ તો તૂટે નથી. એટલે રાતો YouTube માં વિડિયો ક્લોઝ છે. બાપ દાદા હંસભાઈ એટલું શોખીન જીવડું છે ને વચમાં મેગડી આવ્યું ને એ ભાઈને એકલાને ખાવું હતું ને તરુણભાઈના પગ કસરીને એને ભાઈ જો અહીંયા મેગડી પાસે ઊભી રખાવી. અત્યારે બધા ખાઈને એને હાટું બધા નો ખાઈને એને હાટું તરુણભાઈ મહેનત કરે છે કે કોઈને નથી ખાવું કોઈને ખાવું નથી રહેવા દે એ કરે જો એ ગાડી પર ચડે છે કેટલી દબાણ્યા બધા બે ગાડી પર ચડી ગયો બધા બે જે દેખાય કારણ કે અંશને મેગડીની કોફી પીવે છે ને બર્ગર ખાવું છે અને એને લીધે બધા અટવાય છે ને બધા હું હારે હારે કરતા જાય છે એ તેને તો હાલવા માંડ્યા તરુણભાઈ આ બાજુ ને ઓલા બી આ બાજુ હા મિલન પાસ થાય ને એટલે પતી ગયું મિલન પાસ થાય એટલે પૂરું અંશભાઈ ને મિલન પાસ થાય ને કિશન અહીંયા સાનો મંડો કિશન કેમ તું સાનો મંડો બેઠો તો કેમ નામ છો પેલા મારે હે ગડબડ થઈ ગઈ છે. એ ભાઈ ગડબડ થઈ ગઈ ભાઈ ને સોડા છે ને જીરા સોડા બે પીવાઈ ગઈ અને ઉપરથી પાછું હેલ પીવાઈ ગયું એટલે એ ભાઈને થોડું કટવાઈ ગયું એટલે સાનો મોનો બેઠો છે જો કે હમણાં એ પાવરમાં આવશે થોડીક વાર થાય એટલે પાવરમાં આવશે તમને બતાવી જોજો. ભરૂચ વાળા હાઈવે ઉપર બહુ એટલે બહુ ટ્રાફિક હાઈવે ઉપર હતો એટલે અમે બધા છે ને પહોંચ્યું નહીં જો આઠો મેં હાઈવે ઉપર જ ઉતરી ગયા છે આ બધું આખો રોડ 15 થી 20 મિનિટનું ટ્રાફિક છે એટલે હું ટ્રાફિક છે તો કઈ ખ્યાલ નથી પણ ટ્રાફિક બહુ એટલે બહુ છે એટલે હું તરુણ મિલન ને તમે બધા તો રોડ ઉપર હાલવા જ મળ્યા છે અને પોલીસ વાળા પાછળ છે હું થયું છે ને કઈ ખ્યાલ અત્યારે છે નહીં પણ બધા જાય છે એટલે હું સાથે આગળ છે ને તો હાલતા થઈને આવે અમે સ્પેશિયલ જોવા જ જઈએ છીએ કે હું થયું છે હું એકચ્યુઅલી આ ટેમ્પાનું એક્સિડન્ટ થયું છે ને એક્સિડન્ટને થવાને કારણે આખા પુલ ઉપર ટ્રાફિક થઈ ગઈ છે આગળ આવે એટલે આવું ખુલ્લું છે ને એ ટેમ્પાને લીધે એક્સિડન્ટ થયું ને એને લીધે ટ્રાફિક થઈ છે બીજું કઈ કારણ હતું નહીં એ એક જ તે કારણ હતું અમે લગી હાલીને પોગી ગયા છે ત્રણ બોલા કઈ હર્ષની આગળ 4 વ્હીલર આવે એટલે બેને પછી નીકળી જવાનું છે હવે 15-20 મિનિટનો રસ્તો બાકી છે પણ એને લીધે અટવાનું છે એ લોકો આવે છે પાછળ છે 5-10 મિનિટ ગાડી એટલે હમણાં આવીને ઉભી રહે એટલી વાર અહીંયા બહુ ખરાબ એક્સિડન્ટ જોઈને એવું લાગેલા હતું. સુરતમાં એન્ટ્રી અમારી થઈ ગઈ છે સુરતમાં અમે આવી ગયા છે અત્યારે અમે આ વેલંજા ચોકડી છે જમવા હાટું ઉભા રહી ગયા છે કારણ કે જમવાનું બાકી છે ને બાગમાં 9:30 ઉપર થઈ ગયું છે ને હજી ઘરે પ્રોગ્રામ તો 10 વાગી જાય 10 વાગે ઘરે કોઈને ખાવા દે એવું લાગતું એટલે ઘરે ખાવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો ને અમે વેલંજા ચોકડી જમવાનું નક્કી કર્યું અત્યારે બધા લંગાઈ ગયા છે પણ ખાવું તો પડશે જ એટલે ખાવા આટો અમે બધા ઉતર્યા છે નરભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી અહીંયા જમીન પછી હળવું જમવાનું થોડુંક ખાઈને પછી અહીંયાથી નીકળજો પાછા ઘરે જવાતું ફાઇનલી આવી ગયા છે અમે અત્યારે જો તરુણભાઈના ઘરની નીચે ઉભા છે બધા એટલે બધા લંગાઈ ગયા છે પણ હવે અહીંયા જવાનું છે હવે ઘર લગીનો સફર છે મિલન હું કીધું કહી દેતો ઢીલા પડતા ને ભાઈ ફરવાની મજા આવી ભાઈ બહુ ભાઈ આવો આનંદ ભાઈ સવારે 11 વાગે નીકળ્યા હતા અત્યારે 11 વાગવા આવ્યા છે 12 કલાકથી 4 વ્હીલ માં જ છે પણ મજા આવી એટલી બધી કઈ વાર લાગે નહીં પણ અમે છે ને આવ ધીમે ધીમે આવ્યા એટલે મારે એટલી વાર લાગી આવ બહુ બ્રેક બહુ લીધા ગાડી તો નથી ચાલતી પણ બ્રેક બહુ લીધા એટલે અમારે વાર લાગી અત્યારે બધા ઓકે થઈ ગયા છે હા ભાઈ થેલા લઈ લઈએ બાજુ ભૂલતા નહીં હો માંથી હા ભાઈ પોતપોતાની બધી વસ્તુ લેતા જાય તો અંદર ગાડીમાં પડ્યું હોય ને તરુણભાઈ કેવો એક્સપિરિયન્સ બહુ મજા આવી બહુ એટલે બહુ એક નંબર હાલાચી ગ્રાંડાચી ગ્રાંડી સવારે 11 વાગે નીકળ્યા હતા અત્યારે 11 વાગે પહોંચ્યા છે થાકી ગયા આવે એટલે હવે ઉઈ જવું છે હવે સવારે ને જાગવું છે 11 વાગે 10 વાગે પાકું હમણાં એ કેમ કેતો હતો 7 વાગે મારે જીમ જવું છે તેરી ભાઈ એમ કહે છે કે સુઈ જવું છે ને 11 વાગે થી જાગવું છે એમ અત્યારે ઠેલા ને એવું બધું અમે કાઢી નાના બિસ્તરા છે ને પણ બહુ બધા બિસ્તરા થયા હતા Big thank you for being here. बहुत बहुत धन्यवाद.